हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपनु स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप भणीशुं गुजराती सेकंड लैंग्वेजनु चैप्टर नंबर 14 जे काव्यनु नाम है मारू तारू। तो विद्यार्थी मित्रों, आ एक सरस मजानी गजल है अने आ गजलना लेखक है राजेंद्र शुक्ल। तो चलो विद्यार्थी मित्रों, आपणे आ लेखक विषे आ कवि विषे जाणीए। तो मारू तारू काव्यना कवि है राजेंद्र शुक्ल, जेओनो जन्म 12/10/1942 रोज थयेलो छे। तो राजेंद्र अनंतराय शुक्लनो जन्म जूनागढ़ जिल्लाना बाटवा गामे थयो हतो अने तेमनुं वतन वढवाण छे। वतन एटले के तेमना मूळ वतन, जे ज्याना રહેવાસી છે ત્યાં। કોમલ, રિષભ, અંતર, ગાંધાર સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય સંગ્રહ છે। ગઝલ સંહિતા ભાગ 1 થી 5માં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે। તેમની કવિતામાં આધ્યાત્મક રંગની અનુભૂતિ થાય છે। સેજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે। તેઓ રંજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી તેઓ સન્માનિત થયેલા છે। તો અહીં કવિએ આ ગઝલમાં સુંદર રચના કરેલી છે। તે આ રચના ગઝલની સ્વરૂપની છે અને સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવાની વાત આ કાવ્યમાં છે। સ્વાર્થ અને મારાપણાની દૂર રહીને મારું એ તારું જ છે એવી ભાવના કેળવવાની છે અને સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે હારવું પણ બહેતર છે। તો અહીં કવિએ કહ્યું છે કે જો સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો આપણે તેના માટે વારે વારે હારવું પણ ખૂબ સરસ છે। એકબીજા સાથે હસતા હસતા રમતા રહી જીવનમાં ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે। જેમ બાળકોને ઈટ્ટા કિટ્ટા બેસ ઘડીના હોય છે, ફરી પાછા એ સાથે હોય છે। તો જેમ બાળકો નારાજ થાય એકબીજાથી તો ઈટ્ટા કિટ્ટા કરે છે ને, એટલે કે દોસ્તી તોડે છે, પણ એ ક્યાં સુધી? થોડીક વાર માટે, ફરી પાછા તે જોડે જ રમતા હોય છે। એવી જ રીતે એમ મારા તારાથી પણ સૌનું એવી ભાવના આ ગઝલમાં કેન્દ્રમાં છે। તો એ કવિએ આ ગઝલની રચના કેવી રીતે કરી છે કે સહિયારાપણાની। તો ચલો બાળકો, હવે આ કાવ્ય વિશે સમજીએ। લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું। તો શું કહ્યું છે કવિ અહીં? જો આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તે તારું। તો અહીં કવિ એવું કહ્યું કે જો આ મને ગમ્યું તે મારું, પણ તને ગમે તો તે તારું। મારું તારું અને ગમવું, પણ ચાલ આપણે તે સહિયારું કરીએ, એટલે કે એકબીજાનું ભાગીદારવાળું ગણીએ। ભેગું એટલે કે ભાગ, જેના ભાગ ના પડે તેવું, એટલે કે ભાગ વહેંચ્યા ના હોય તેવું કહી શકીએ આપણે। સહિયારું યાની કે અહીં વારે ઘડીએ સહિયારું આવશે મિત્રો। તો અહીં પેલે સહિયારું એટલે શું કહીશું? ભેગું, એકબીજાનું ભેગું, કે જેના ભાગ વહેંચ્યા ના હોય તેવું કહી શકીએ। મારું તારું ને ગમવું, પણ લાવ લાવ કરીએ સહિયારું, એટલે શું કહ્યું છે કે મારું તારું ને ગમવું, પણ લાવ લાવ કરીએ સહિયારું। મારું તારું અને ગમવું, પણ લાવ આપણે એને શું કહીશું? આપણે તે સહિયારું કરીએ।
એટલે કે ભેગું કરીએ. તું જીતીને થાવ ખુશી હું, લેને ફરી ફરીને હારું. શું કહ્યું છે કે તું જીતીને ખુશી થાય. જો તને જીતીને ખુશી થતી હોય તો લેને હું ફરી ફરીને હારી જાઉં. એટલે કે મારી હાર ગમે છે મને. જો તને મારી હારમાં ખુશી હોય તો એ હાર પણ મને ગમે છે. ઈટ્ટા કિટ્ટા એક ગણીના બાકી સગડું પ્યારું પ્યારું. તો ઈટ્ટા કિટ્ટા એટલે બાળકોની જેમ એક ઘડીના હોય છે ને, થોડીક વાર માટે ઈટ્ટા કિટ્ટા હોય છે. એટલે કે દોસ્તી ક્યાં સુધી તોડી હોય? થોડીક વાર માટે. પછી તો બધું કેવું લાગે? પ્યારું પ્યારું જ. એટલે કે વાલું વાલું લાગે છે. હસીએ રમીએ મીઠું લાગે, થું આંસુ તો લાગે ખારું. તો હસીએ રમીએ તે મીઠું લાગે છે, પણ થું આંસુ તો ખારું જ લાગે. જો ગીત ગાવાનું હોય તો તેમાં શા માટે અબોલા રાખવાના હોય? ગીત હોય તો સીધ અબોલા. તું ઝીલી લે હું લલકારું. જો ગીત ગાવાના હોય તો તેમાં શા માટે અબોલા રાખવા? અબોલા એટલે કે રિસાઈને અમુકની સાથે ન બોલવું તે, એટલે કે નારાજ થઈ જવું. હું લલકારું એટલે કે હું ગાઉં અને તું તેને ઝીલી લે, એટલે કે સાથ આપ. રમીએ ત્યાં લગ હાથ રમકડું, મોજ મહી શું મારું તારું. તો રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમી લઈએ, એટલે કે એનો આનંદ લઈએ. એની મોજમાં મારું તારું શું કરવાનું? કે એને આનંદમાં મારું તારું શું કરવાનું? તો છે ને બાળક વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ગઝલ. તો પણ હું તમને એકવાર આખી ફરી સમજાવી લઉં. લે લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તે તારું. જો આ મને ગમ્યું તે મારું, પણ તને ગમે તો તે તારું. મારું તારું ગમું, પણ ચાલ આપણે તે સહિયારું કરીએ. તું જીતીને ખુશી જો તું જીતે અને ખુશી થાય તો તે હું ફરી ફરીને હારવા તૈયાર છું. આ ઈટ્ટા કિટ્ટાના એટલે કે બાળકોની જેમ એક ઘડીના હોય છે, પછી તો બધું કેવું લાગે છે? પ્યારું પ્યારું લાગે છે. હસીએ રમીએ તે મીઠું લાગે, પણ થું આંસુ તો ખારું જ લાગે. હસીએ રમીએ તે બધાને કેવું લાગે છે? મીઠું લાગે છે. પણ જો આંસુ આવે તો કેવા લાગે? બધાને ખારા લાગે છે. જો ગીત ગાવાનું હોય તો તેમાં શા માટે અબોલા રાખવા? જો ગીત ગાવું હોય તો એમાં શા માટે નિરાશ થવું, ઉદાસ થવું? હું લલકારું અને તેને તું ઝીલી લે, એટલે કે તેને તું સાથ આપ. રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમી લેવાનું, પછી એની મોજમાં મારું તારું શું કરવાનું? તો બાળકો આપણી આ ગઝલ અહીં સમાપ્ત થાય છે. હવે ગઝલને લગતા એટલે કે આ કાવ્યને લગતા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાય તો તમારે તેને સમજીને સારી રીતે જવાબ લખવાના છે. તો નમસ્તે.